આજે જે મંડપ કે ખરેખર ધર્મનો મંડપ આજે બાપ સુભાઈ કે ખરેખર આજે અને જે મંડપ તારે હરિનું કાર્ય થાય ને એટલે ધર્મનો મંડપ કહેવાય બાપ. કેમ કે ઘણું બધું નાનું હોય પણ ખરેખર હરિના કાર્યની અંદર કદીક વપરાય ને તો એ કામનું ખરું પણ કદી આપણને દવાખાનામાં લઈ જાય અને કદી ટ્રાફિક પોલીસ વાળા પણ કરી ગયા એવા પણ થોડા બચી લઈ લે પણ થોડું હોય પણ ભલે હરિના કાર્યની અંદર બાપ વાપરતા રહેજો. કેમ કે પરમાત્માએ જે તમને શરીર આપ્યું છે એ શરીરનો બદલો તો ચૂકવવા એવો તો કોઈથી છે જ નહીં, પણ છે કે જેમ બને બાપ હરિનું કાર્યની અંદર આગળ રહેવું, હરિના ભજનમાં રહેવું હવાયા સંતોભાઈ, હરિના ભજનમાં રહેવું હવાયા. એટલે ખરે તમને ને મને જે ખરે આજનું એક એવું ચોગડિયું મળી ગયું કે ખરેખર આજે એ હરિનું ભજન કરવાનું મળ્યું છે બાપ. અને આ ચોગડિયા કદીક આપણે બીજા ચોગડિયા ગયા જો ભેંસ પણ ભજન કરે ના કરે એ 5 લીટર દૂધ આલે કાં તો 15 લીટરે આલે પણ ભજન ના થાય નહીં. મને એક જગ્યાએ કે ભગત થયાનો કે મેં ભેંસવાની હે મકો હો તો આવું તો કે ભેંસ જોવા થયાનો કે હું તો જોઈ ખરો કે ભાઈ પેલો ભાઈ મને લઈ જઈ પૂછ્યું કે ભગત ભેંસ ગમી કે ના તાકે ચમ કે મકુ જય ભગવાન તો બોલી ના મકુ તાકે એવું કે હા મકુ એવું ને. એટલે સંતોએ કીધું શું કીધું, પશુ ઘડતા ઘડો તને માનો, પશુ ઘડતા ઘડો તને માનો, એ ભગવાન ભૂલી ગયો સિંહને ભૂલી ગયો તારી દાડી ને બડી તારી મો. હરિના ભજન વિના બડી તારી દાડી ને બડી તારી મૂછ બાપ. ગણાય હતું બાપ સેંગળો વાળાએ ફરે હે બાપ. ખરેખર બાપ હરિનું ભજન જો કદી કરી લે તો પરમાત્મા ને ખરેખર એ તો ઉત્તમ હે બાપ. બાકી તો એક ભાઈ ગોડો થયેલો એટલે ગોડો થયો એટલે એને કાગરી દેખાય ને એટલે પૈસા હે એવું મનોમન નક્કી કરી દીધું એને. એટલે ઘણો બધો બે ખીચો બરોબર ભરી દીધો ને ઠેલું મળે ને ઠેલું ભરી દીધું. જે મળે કાગરી લઈ લેવાનું કેમ કે એને કાગરી ના દેખાય એને પૈસા દેખાય. એટલે એ ગોડો હતો તોલેજી બધો કાગળિયો વેણ્યો અને એની એક અવસ્થાની અંદર એક દુકાને કરિયાણાની દુકાને જતો રહી છે. તે દુકાને જઈને કીધું કે આમાંથી મને સામાન આપો. દુકાનદાર વાળાએ કીધું તમારે શું શું જોઈએ એમ. અને ઘણી જગ્યાએ પેલો માલ આપે ને પછી પૈસા લે દુકાનદાર એવું. એટલે બધું ઠેલીની અંદર જે લેવાનું હતું ચોખા મોરેશ ને એમ જે કઈ લેવાનું હતું બીડીઓ લેવાની એ બધું વિમલ ને હિમલ બધું લીધું. તોલેજી તો આ ભાઈ મગજનું થોડું બીમારી એટલે ગાડો માણસ કહેવાય. પણ કદીક પરમાત્માની કૃપા એવી થઈ કે જેવો પૈસા આલવા જાય ને એવો ડાયો થઈ જાય. ભગવાન એવી કૃપા કરી કે હવે ખરેખર અને હવે આ કાર્ય હવે પૂરું થઈને હવે ડાયો કરી દે. એટલે દુકાનદારે એમ કીધું કે આ પૈસા નો એમ તાકે શું એમ તાકે આ તો કાગળિયો તાકે મેં તો આખી જિંદગી થી ભેગો કર્યો હવે હા એમ જેદાડ ભગવાન પૂછે કે તે ભેગું શું કર્યું તો આપણે પેલું જ બતાડશું. હા 3 બંગલા બનાવેલા 2-3 ટ્રેક્ટરો અને એ તો પેલો એમ જ કહે છે આ તો કાગળિયો હે. હા હરિનું ભજન કરી લેજો, પરમાત્માનું ભજન કરી લેજો બાપ. ખરેખર મનુષ્યનો અવતાર મળ્યો હોય તો બાપ પાછો નહીં મળે. એટલે સંતો શું કહે છે हे तमे भजन करो ने नार नार अवसर आयो छे। हे
તમે ભજન કરો નર નારી અવસર આવ્યો છે બદલીલ સંસ્કાર અવસર આવ્યો છે ગુરુ સંગે રામ તારે અવસર આવ્યો છે રામ તારે અવસર આવ્યો છે હલો ભજલો ને ભગવાન અવસર આવ્યો છે ભગવાન અવસર આવ્યો છે જાગતી બોલડા ભવસાગર ના કાંઠે આવે નાવ ડૂબે છે જાગતી બોલડા
ભવસાગર ના કોઠે આવ્યું નાવ ડૂબે તારી નાવમાં ભવને તાવની તારી નાવમાં ભવને તાવની અને ભવસાગર ના કોઠે આવ્યું નાવ ડૂબે તારી નાવમાં ભેદને જ્ઞાનથી તારી નાવમાં ભેદને જ્ઞાનથી અને પાપના પોટલા ભવસાગર ના કોઠે આવેલું નાવ ડૂબે ગુરુ પ્રતાપ સિંહ રાજી કહે છે ગુરુ પ્રતાપ સિંહ રાજી કહે અને મારે સંતોના ચરણ રે ભવસાગર ના કોઠે આવ્યું નાવ ડૂબે
તમારું મારું જેને શરીર બનાવ્યું અને એ માલિકને કદી આપણે ના ઓળખીએ તો ખરેખર લાખ વાર ધિક્કાર છે. એટલે શું કહે આવો બતાડો યમને એ જો बता दो यમને दो बता दो यમને
गरी मैंने बहुत खोज करी अरे भगवान गरी मैंने बहुत तलाश करी अरे लाली कहियो रामदेव भगवान जय सदगुरु छत्रसाल महाराज नो जय खूब खूब धन्यवाद।